ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે 14,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। રાજ્ય પરીક્ષા બોર્ડ ધોરણ 1 થી 8 સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અથવા આરટી હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી અને ધોરણ 1 થી 8 નો અભ્યાસ કરેલ હોય અને સીજીએમએસ પરીક્ષાના પરિણામના આધારે તૈયાર થયેલ રાજ્ય કક્ષાના મેરિટમાં આવેલ 25,000 તેજસ્વી બાળકોને ધોરણ 9 થી 10 માટે દર વર્ષે 6,000 અને ધોરણ 11-12 માટે દર વર્ષે 7,000 અભ્યાસ કરે ત્યાં સુધી સરકારના નિયમો અનુસાર શિષ્યવૃત્તિ અભ્યાસમાં સહાય મળવાપાત્ર છે। તેમજ શાળાઓને અનુક્રમે વાર્ષિક ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થી દીઠ 6,000 અને ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થી દીઠ 7,000 કોમ્પોઝિટ ગ્રાન્ટ મળવાપાત્ર છે। ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે શનિવારના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધન મેરિટ સ્કોલરશીપ 2026 પરીક્ષા યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લામાં 55 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી। ગુજરાતી માધ્યમમાં 13,565, અંગ્રેજી માધ્યમમાં 694 મળી કુલ 14,000 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા સંપન્ન થઈ હતી। મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં આજરોજ ભરૂચ જિલ્લામાં 55 જેટલા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। માન્ય કલેક્ટર શ્રી દ્વારા જુદા જુદા જાહેરનામાઓ પણ બહાર પાડવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં કુલ ગુજરાતી માધ્યમમાં 13,565 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 694 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। આમ 14,500 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપી રહ્યા છે। અત્યારે પરીક્ષા શરૂ થઈ ગઈ છે। તમામ જગ્યા પર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર છે। આ વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં પાસ થાય છે એમને 6,000 અને 7,000 જેવી માતબર શિષ્યવૃત્તિ મળે છે। આથી મોટાભાગના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે।